નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાહુલ ગાંધી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે આવ્યા હતા। આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ ભાજપ માટે કામ કરતા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। ત્યારે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જાણે કે વાક યુદ્ધ છેડાયું છે। જી હા, જ્યાં એક તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જયરાજસિંહ પરમારે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પર અનેક શાબ્દિક પ્રહાર કર્યા છે, ત્યાં જ બીજી તરફ કોંગ્રેસના પાર્થિવ રાજે પણ જયરાજસિંહ અને ભાજપ સામે પલટવારમાં પણ આકરા શાબ્દિક વાર કર્યા છે। હવે આપણે આના વિશે જો ડિટેલમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે એક સમય કોંગ્રેસના પ્રવક્તા રહેલા ભાજપના નેતા જયરાજસિંહ પરમારે કહ્યું કે રાહુલ ગાંધી એ જે વાત કરી છે તે મેં 3 વર્ષ પહેલા કરી નાખી હતી। સાબરકાંઠામાં મધુસૂદન મિસ્ત્રી, ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલ અને આણંદમાં ભરતસિંહ અમિત ચાવડાનું ચાલે છે। આની સાથે જ જયરાજસિંહ પરમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પણ કોંગ્રેસ પર અનેક પ્રહાર કરતા જણાવ્યું હતું કે વર્ષ 2012માં કાઢવાનું પ્રશ્નપત્ર રાહુલ ગાંધી વર્ષ 2025માં કાઢી રહ્યા છે। રાહુલ ગાંધીને એ ખબર જ નથી કે છેલ્લા 2 દશકમાં રાજકારણનો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે। 2012માં કાઢવાનું પ્રશ્નપત્ર તેઓ 2025માં કાઢીને ગુજરાત કોંગ્રેસની પરીક્ષા લઈ રહ્યા છે। રાહુલ ગાંધી તેમની સામે બેસાડીને જે નેતાઓ પાસેથી ગુજરાતમાં કોંગ્રેસની હારના કારણો જાણવા માટે મથી રહ્યા છે, તેમાંના 90% તો ખુદ ચૂંટણી જીતી શક્યા નથી। વારંવાર નપાસ થતા વિદ્યાર્થીઓ પાસે પાસ કેમ થવું એનું વિશ્લેષણ કરીને રાહુલ ગાંધી શું મેળવશે એ તેમનો વ્યક્તિગત વિષય છે, પરંતુ રાહુલ ગાંધી જે પ્રશ્નપત્ર લઈને ગુજરાત આવ્યા છે એના જવાબો શું ખુદ તેમની પાસે છે ખરા? માત્ર ગુજરાતમાં કોંગ્રેસની ખરાબ હાલત છે તેવું નથી। આ કોંગ્રેસના નેતાઓ ઉપર આક્ષેપ કરતા પહેલા પોતાના ગિરેબાનમાં જાગજો કે તમે કયા સમયે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો સંઘર્ષનો સમય હતો ત્યારે પોતાના ફાયદા માટે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં બેઠા। આજે જે રાહુલ ગાંધી મંચ ઉપરથી બોલ્યા છે ને, એ તમારા જેવા નેતાઓ માટે બોલ્યા છે કે તમારા જેવા નેતાઓ જે ભાજપ જોડે સેટિંગ કરીને આજે તમે જે રીતે ભાજપમાં કૂદીને ગયા, એવા જે વધેલા ઘટેલા નેતાઓ છે, એ વધેલા ઘટેલા નેતાઓને પણ પાછા ભારતીય જનતા પાર્ટીને મોકલવાના છે કે જે ભાજપ જોડે સેટિંગ કરે છે। બોલતા પહેલા પોતાના ગિરેબાનમાં પોતાના ચરિત્રમાં જાગજો અને પછી કોંગ્રેસ ઉપર આક્ષેપ કરજો। દેશના મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસનું ગુજરાત મોડેલ ચાલે છે, જેના કારણે જેના કોંગ્રેસ પ્રભારી તરીકે મોકલે છે તે છેલ્લે વેપારી નીકળે છે। એ એવું નથી, એક ચહેરા જેને જોઈને કોંગ્રેસના કાર્યકરો પણ ઉકળાઈ ગયા છે। તેમના પર ભરોસો જ ગાળું હાંકવાની જે રીત છે તે ગુજરાત પૂરતી મર્યાદિત નથી। તો બીજી તરફ અહેવાલ એવા મળી રહ્યા છે કે ભાજપા સહપ્રવક્તા જયરાજસિંહ પરમારને કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જવાબ આપ્યો છે, જેમાં જવાબ આપતા તેમણે જણાવ્યું છે કે રાહુલ ગાંધી પર દોષારોપણ કરનાર નેતાને તેમના ગામથી 70 કિલોમીટર દૂર જિલ્લા પંચાયતની ટિકિટ રાહુલ ગાંધીએ આપી હતી। શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ તેમને કારોબારી ચેરમેન અને વિપક્ષના નેતા બનાવ્યા હતા। જે નેતાઓ સંઘર્ષ નથી કરી શક્યા તે ભાગીને ભાજપમાં જોડાઈ ગયા છે। જે નેતાઓ પાસે જનતાનો અવાજ બનવાની તેવડ નથી તે ડરીને ભાજપમાં ગયા છે। ભાજપમાં ગયા પહેલા જ આ નેતાને કહેતા હતા કે ભાજપના નેતાઓએ આંગળીના નખનું પણ બલિદાન નથી આપ્યું અને કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે। આક્ષેપ કરતા પહેલા ભાજપ તેના ગરીબામાં જુએ, અને જ્યારે કોંગ્રેસનો સંઘર્ષનો સમય હતો ત્યારે આ નેતા ભાજપના ખોળામાં બેઠા હતા। રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે તે તમારા જેવા નેતાઓ માટે આપ્યું છે। તમારા જેવા ભાજપ સાથે સેટિંગ કરનારા વધેલા ઘટેલા નેતાઓ પણ ભાજપમાં મોકલશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।